રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો વાગી ગયા અટાણે 8 ને જો અમે તૈયાર થઈ ગયા કઈ બાજુ જવાનું છે એ તો તમને ખબર જ છે કારણ કે કિરણનો વિડીયો તમે અમારી પહેલા જોઈ લીધો હોય ને જો કિરણને હું તેડી આવ્યો અત્યારે મેં વેલો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા અમે હવાર મેં છે ને પિયર માં પૂગી ગયા હું સવારે વેલો ઉઠી ને સીધો નીકળી ગયો તો કિરણને તેડવા તે 6 વાગે નીકળી ગયો ને 7 વાગે અહીંયા પહોંચી ગયો 7:15 અહીંયાથી નીકળીને 8 વાગે અહીંયા પૂગી ગયો જ્યાં ચા પાણી પી લીધા દક્ષા ને પ્રિયલ ને તૈયાર થઈ ગયા પણ પ્રિયલ થોડીક વાર અત્યારે મૂડમાં નથી કારણ કે હમણાં જે ઉઠી સવારે અમારી હારવાર ઉઠી ગઈ હતી પછી ઘડીક નીંદર કરીને પાછી જો અટાણે બગાહા ખાઈ હમણાં ગાડીમાં બે મેળે આવી જાય એટલે ક્યાંક જવાનું હોય ને એટલે હમણાં ગાડીમાં ચડી જાય પછી પ્રિયલ ને વાંધો નહીં આવે તો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જજ પ્રિયલ ફંદા કરે તૈયાર થવામાં વાયડી થતી હતી તો જઈ બધા બેઠા હોય ચા પાણી પી લે એટલે વહેલા નીકળી જાય કેમ કે આગુ જવાનું છે ચાલો વેલા નીકળીએ ને તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જો સવારના અમે બધા તૈયાર થઈ ગયા ને જઈએ છીએ આમ સગામાં મારી ભત્રીજી ના ઘરે તો બધા અમે જઈએ છીએ હા બધા જય શ્રી કૃષ્ણ સીતારામ જો આ તો બધા ભેરા થઈને જાય છો આજના અમારા નણંદુ ના ઘરે હા કરણ કે હાલો ફેરૈયા નકર મમ્મી તો નહીં આમ કઈ નીકળે કે એ વાત સાચી હા તો ભેગા મળીને જઈએ ને એના જેવી તો મજા જ ન હોય એકલામાં મજા ન આવે ભેગા મળીને જઈએ ને એમાં મજા આવે આ કિરણ પરિયાણ કરાયું હાલો જઈએ મેં કીધું હાલો જઈએ તો બીજું આમ તો જાવું કરતે આપણે નીકળીએ જ નહીં કઈ લગન પ્રસંગ કેવું હોય તો જાય બાકી આમ જાય ને આપણે નો નીકળી નો ચાહીએ હા પેમન એ ભૂમિ કે મારી ફી નું કરશે કહી દે ભૂમિ તને બધા બહુ અમારા ઘરે આવે હોય બધા તને યાદ કરતા હોય હા હમણાં અમદાવાદ થી આવ્યા ને એ કેતા ભૂમિ ક્યાં છે મેં ભૂમિ બાજુમાં જ રહી છે દી હોય તો ફોન કરે તો આવે રાતના તો પછી હા એવા ટાણે તો નો સુઈ ગયા હોય મોડા આવ્યા હતા તો જો અમે ઘરેથી નીકળી ગયા ને બેસી ગયા ગાડીમાં ને જો બધા અહીંયા બેસી ગયા ને પ્રિયલ વળી ગઈ દાદી પાસે જોરાય ને પ્રિયલનો પપ્પા જો ડ્રાઇવિંગ સીટ ઉપર છે શિવ અને પપ્પા પાસે છે ને બધા મનીષા મામી ને ભાવેશભાઈ બેઠા તો કિરણ બેટા આપણે ક્યાં પહોંચ્યા મને તો ખબર નથી ઓલું રંગબાઈ વટી ગયા છે એની આગળ પૂગી ગયા નામ તો આપણે આ બાજુ ઓછા આવતા એટલે આવડે ને એમાં જુદા ગામડા આવતા હોય તો જો રંગબાઈ ની વટી ગયા ત્યાં સુધી પહોંચે હજી તો ચાલુ થયું હજી હાઈવે પકડી તો આપણે હજી આગળ પહોંચીએ પછી પાછું બતાવીએ થોડુંક રસ્તાનું ને પ્રિયલ ઘડીક કોઈ પાસે જાતી નથી ને હવે જો ચડી ગઈ દાદી ખોરામાં હા એના પૈયા પાસે કહી દે હાલ ભૂમિ કે હાલ તો ના પાડતી હતી દાદી પાસે તો વહી ગઈ ના પાડતી હતી જો પાછી તો ના પાડે 2 કલાક પોણા 2 કલાક થઈ જાય માંગરોળ પહોંચી તો આપણે વચ્ચે માથું પર ચોપાટી આવે ત્યાં બ્રેક કરવાનું છે આપણે દરિયો હોય એટલે બ્રેક કરશું ત્યાં
પીયુ ક્યાં આવી? પ્રિયલ દરિયો જોવા આવી, માધુપુર નો દરિયો, માધુપુર ને ચોપાટી અમે પહોંચી ગયા. એનો બહુ મસ્ત નજારો છે. અહીંથી ત્યાં સુધી ગયા મને ખબર નથી પડે. જો હાંધિયા કેટલા બધા હે, ઊંટ આપણે દેશી ભાષામાં હાંધિયા. બે પ્રિયલામાં જટ બેહું ઉતાવળી થતી અહીંયા પહોંચ્યા માધવપુર બીચ ને પ્રિયલ ઊંટ ને દેખી ગઈ ને કે જલ્દી મને એમાં બેહાડો, જલ્દી બેહાડો. ઉતાવળી છે. સીવું નહીં બેહું કહીએ ને એ કે મારે બેહું. એને કીધું કે કેમ કેટલા બેહું તો કે બહુ અહીંયા અલગ બધા હે. ઓલી બાજુ કેવા શણગાયરા જો દક્ષા. અરે અસર ની સવારી આખી શણગાયરી એની. હા બધા અલગ અલગ શણગાયરા એવા મસ્તી ના લાગે. જો ઓઈલા ને તો જો આઈ લવ ટાઈસન એના નામે લખ્યા. જો તો ઓલા ને તો માથામાં ચડાવ્યું તાજ ને ઓલો હાંડિયો જોવો ઈ ઉતારે ઓલા જેવો છે. જો ઓલા તાજ છે. અહીંયા આવ્યો ને કોઈને જો આ ગાડીની સવારી કરવી હોય તો ઈ રેતીમાં જ ચાલે. અને આપડા ઊંટ તો રણનું વાહન જ કહેવાય. એ રેતીમાં બહુ ચાલે એટલે જો ઉઠી આવ્યા. અને આ ગાડી પણ રણમાં આ બધું જોવા મળતું. પછી અહીં માધવપુર ગામમાં વિકાસ થયો ને ચોપાટી બીચ અહીંયા બનાવી દીધું. હા તો જો મનીષા મામી કિરણબેન ને બધા આગળ પહોંચી ગયા. એક ઘોડો છે જો અહીંયા રહ્યો. કોઈને ઘોડામાં બેસવું હોય તો જો તો કેવું ભાગે. ઓલો અસલ નો હે તાજ વાળો. ઈ જોઈ હે. પ્રિયલ અહીં પહેલી વખત આવી થાય ને. જો હું હે ને એક વખત આવી ગયા દરિયાએ પણ આ ઉઠવે ઈ બાજુ નથી આવી. ઓલી બાજુ આવી એક વખત જ આવી ને બીજી વખત આવી અહીંયા. તો જો હવે આગળ જઈએ આપણે દરિયા પાસે. હાલો જાવ ને હાંડિયાની લાઈન કરી દો બધા એકાશમાં બે હું તમારું શૂટિંગ ઉતાર લે. માં કઈ કે હવે ઈ કે કઈ કામ માં કામ કે માતા એમ કહે કે આ બધું આપણે વિડિયો અહીં આવ્યા તો વિડિયોમાં શૂટિંગ કરો હરખી રીતે. કેવો મસ્ત મજાનો નજારો હે. જો ઓલા હાંડિયા માથે જો કેવો તાજ પહેરાયો. જો એ તાજ દેખાય પેલા હા ને જો આપણી પોરબંદર ની ચોપાટી નાની પડે. આપણી અહીંની છે મોટી ને મોટી માધુપુર ની ચોપાટી છે. દરેક ટૂર માં આવે ને ઈ અહીં બ્રેક તો થાય ને થાય જ ને. આમ તમને મસ્ત લાગે જોવામાં. પણ કેટલી છે જો કોઈ પણ આ બાજુ આવો ને તો આ ચોપાટી જોવાનું ભૂલતા નહીં. દરિયાનો સીન પણ કેવા મસ્ત આવે. તમે ભાભી વાળી ગાડી ઉપર બેહો. ગાડી માથે નકર હાંડિયો તો છે જ. હાંડિયો તો છે જ. પ્રિયલ અમારે વિચાર કરે કે હું ગાડીમાં બેહું કે ઊંટ ગાડીમાં બેહું. મનીષા મામી હા કે ગાડીમાં બેહો ને તો ગાડીમાં મેળ આવે તો હાંડિયો તો હે. ઓલી બાજુ જીપ જેવી હોય ને એમાં બેહાય. ગાડીમાં અવાજ જાજો થાય છે ગુર ગુર. હાલો તો પેલા આપણે ને શિવભાઈ ની ઉતાવળી થઈ ને એને બેહાડીને ઉતારો પેલા. એને આપણે ઊંટ ઉપર બેહાડી દઈએ જલ્દી. કાં શિવ તો જો આપણે અહીં દરિયા કિનારે આવીને પ્રિયલને મોજ કરાવી. પ્રિયલ તો દરિયાનું ભૂ જોઈ ને રાજી રાજી થઈ ગઈ. એને મજા આવી ગઈ. પ્રિયલ આમ જોતો પ્રિયલ તો ઊંટ ને ઓલા નોન ને જાય ને એ જોઈને દરિયાનું પાણી તો એને એવું ગમે. પ્રિયલ ક્યાં ભૂ ક્યાં તો એને ખબર હે કે વાહ દરિયાની મજા જો કેવા અહીં સુધી આવે ને પાણી ખળખળ થાય ને પ્રિયલ ને એવી મજા આવે. બહુ મસ્ત વ્યૂ હે ચોપાટીનો. બહુ મોટા મજા આવે ને મસ્તી ની મજા આવે. તડકો કઈ ખબર નથી પડતી કે તડકો લાગે. આમ તો શિયાળો છે ને કેટલું બધું માણસ છે. વાંચી છે તો ક્યાંય સુધી કેટલા બધા લોકો છે. એટલું માણસ આવે. અત્યારે હજી ઓછું છે. સવાર હતી બપોર પછી તો
સોમનાથ હાઈવે રહ્યો ને, હા એટલે દ્વારકા સોમનાથ હાઈવે અહીંયા બધા બ્રેક કરે જ ને. એટલે માધવપુર રસ્તામાં આવે. હા અને જેટલા લોકો આવે ને બધા છે ને જોવા સાધન કરે ને દરિયાની મજા માણે. કેટલા સાધન પડ્યા જો અહીંયા, એ બહુ મજા આવે. હાલો દાદીમાં બરકે પીયું જાવું ને હાલો દાદી પાસે. હવે જાવું ને, એ વિચારવા પડી ગઈ કે અહીંયા ક્યાં આવ્યા ને હું છે ને શું. તો 10:30 પોણા 11 જેવું થઈ ગયું ને જો અમે ચોપાટીની મજા માણી લીધી માધવપુર બીચની. હવે આવી ગયા આપણે રોડ ઉપર. જો આપણી ગાડી સામે પડી એ બધા એવું ભેગા થઈ જાય વારા ફરતી આગળ પાછળ આવતા હોય. કારણ કે કિરણ ને એના વિડીયો ઉતારવામાં પડ્યા હતા. હું ને પ્રિયલ ને ભૂમિ બધા ગયા હતા તે ઓલી બાજુ અમુક વિડીયો ઉતાર્યા. મજા આવી કરીએ ફૂલ કરીએ એવા. અહીંયા જો રોડ ઉપર આવી ગયા ને તે રેકડીમાં જાય શંખ ને એવું બધું મળે. ફૂલ મોજ કરીએ એવા ને ફૂલ મોજ આવી ચોપાટીની. હવે આપણે પાછા જ્યાં જવાનું છે ત્યાં જવા માટે ત્યાં ટાઈમે પહોંચવું પડે ને. તો હાલો ત્યાં પહોંચી જઈએ. હવે આપણે અહીંથી દરિયાને રજા આપીએ કે હવે અમે પાછા આવીશું. કાંઈ આવશું પાછા. હા મારી વિડીયો શૂટિંગ ને કર્યો રાજા પાડ્યા. ભાવેશભાઈ ભેગા હતા એટલે વાંધો ન આવ્યો. થોડુંક અહીંયા ઉતાર્યું ને થોડુંક અમે શૂટિંગ કર્યું ને ફોટા પાડ્યા ને ફોટા પાડવામાં હેલ્પ કરે ને ભાવેશ. અમારા તો ઓછા પડ્યા. અમારા ફોટા નકરાય ઓછા જ હોય, અમારા વિડીયો વધારે હોય. એ વિડીયો વધારે હું જ શૂટ કરતો હોય એટલે લગભગ કોઈની જરૂર ન પડે, ઓછી પડે. હાલો તો વચ્ચે ચાવન હે નીકળી આપણે ગાડી ગાડી તરફ જઈએ. હાલો તો જો મેં ફાઇનલી પહોંચી ગયા માંગરોળ છે. પગા તમારા કયો એટલે હવે અમારા છે ને. હા એ બે નું આપણું હરખું જ કહેવાય. મારા મામાની દીકરી કયો કે મારા ફઈની દીકરી કયો. અમારા મામા ફઈની હગાઈ છે. આપણે અહીંયા જો પહોંચી ગયા. થોડુંક લેટ થયું એટલે અત્યારે વાગ્યા 1-1:30 જેવું થયું. એકની માથે થઈ ગયું. કારણ કે આપણે વચ્ચે છે ને માધવપુર ફરવાના મામા છે ને, હા ત્યાં ગયા હતા. એના ઘરે આપણે ઘડીક ખોટે થઈ ગયા હતા ને ચોપાટી એવા થોડી ને ચોપાટી હારી ઘડી ખોટે થયા હતા. હવે જો આપણે અંદર જઈએ. મળીએ અંદર. રસોઈ પાણીની તૈયારી હાલે અહીંયા બધી. જોઈએ પાછું. ના અહીંયા દક્ષા જો બગીચો છે એ તો દેખાડ બેક કેમેરાથી. હાલો બતાવી દઈએ. જાય દક્ષા આપણે હે ને ગેટની અંદર આવીએ ને તાજ રીંગણા છે. રીંગણીના છોડવા. જાય રીંગણું. આ ફૂલ છે જોયું અહીંયા. સફેદ રીંગણું. ઓરાના રીંગણા હોય ને જો ફૂલ. આ રીંગણીનું ફૂલ છે. પછી અહીં ફૂલ ઝાડ હે જો ઈ કેવું અસરનું હે જો. જોઈએ. ના જો મરચીનો છોડવો છે. મરચું આવ્યું જો. લવિંગિયા મરચા લાંબા કઈને છે જગ્યા એટલે જાય અહીંયા બગીચો કરીને રાખ્યો. આ લીંબુડી છે શું છે આનું મને નથી ખબર. હા એ લીંબુડી છે. પછી પાછું અહીંયા ફૂલ ઝાડ રહ્યું. પછી આ શોપીસ માં રાખવાના છે જો આ ઝાડવું છે. આ રાવણો. એ રાવણો આપણે છે. મોટો થઈ ગયો. આનું નામ આઈવેલ છે. આનું નામ એ લગભગ. પછી વાતાડી ઓળખાતી નથી.
ઓલું ચણોથી તાળિયું હોય કે કેવાય ને, ઓલું તાળિયું, પછી કેળ 3 4, પછી ગુંદો, ઓલો આથરો કરવાનો ગુંદો, પછી ઉપર આંબો. ક્યાં આંબો રહ્યો? અલગ ઝાડવા છે મોટો બધો થઈ ગયો આંબો આપડા કરતા તો. આપડે તો હજી 3 વર્ષ ના થયા. અહીંયા નાળિયેરી આંબા ને કેળ ને નાળિયેરી ને ગેટ થી લઈને અહીં સુધી છે. હવે આપણે જઈએ અંદર જઈએ યાર. અસલ રક્ષા ગામડાનું ઘર હોય એવું. અરે ગામડાની મજા ગામડાની મોજ કહેવાય ને. નળિયા વાળા દેશી નળિયા વાળા ઘર. હાલો અંદર જઈએ આપણે. ગામડાની મોજ છે ને. હાલો અંદર જઈએ. અંદર બધા બેઠા છો ત્યાં બહાર. તો જો અમે પહોંચી ગયા છે માંગરોળ. આ છે માંગરોળ ગામ ને અહીં મારી ભત્રીજી અહીં હારે છે. તો આજે બધા ફાઇનલી એને ઘેર પહોંચી ગયા. વિજુવામાં આવ આપણે અહીંયા જઈએ હાલ ને. તો આ છે ને મારા ભાઈની દીકરી છે, એનું નામ છે વિજુબેન ને જો ઈ પૂરી ઉતરવા માંડી. અમે તો જાજા ટાઈમે આવ્યા, જાજા ટાઈમે આવ્યા ને ધામા નાખ્યા બરોબર. અટાણે 1 વાગ્યો છે. કા વિજુ? હા વિજુ કે મહેમાન ક્યાં છે કા? હા કઈ કેટલા દીએ પાછા? કેટલા વર્ષથી આવ્યા? હા દીએ નહીં કેટલા વર્ષ? કેટલા વર્ષથી? એ તો હું તમને નતો વિડીયોમાં કહેતો કે હું ખુદ લગભગ 3જી વાર આવ્યો હોય છે અહીંયા. તું ક્યાં આવ્યો એ કોઈ વાર? હું કાં આવ્યો તો જો એકવાર આપણે કંકોત્રી દેવા. હા નતો આવ્યો કંકોત્રી દેવા. હા પછી આ બીજી વાર ને એકવાર અહીં કઈક પ્રસંગ હતો. ઈ હું નાનો લાગતો એ મને યાદ છે. ને તમારા નવા લગ્ન થયા હતા. હા તો અહીંયા આવ્યો. અહીંયા હું આવ્યો તો તે મને હે ને ચણોઠી ના તમારે વેલા હે ને એમાંથી ચણોઠી મને લાલ કલરની આપી હતી. એ બધું મને ને જો આ બધા મદદ કરવા બેસી ગયા. ભલે મહેમાન થઈને આવ્યા પણ મનીષા અમી કિરણ ને બધા છે ને રસોઈમાં જો મહિના મદદ કરવા. જમી કરી લીધું ને જો અમે કરણ ને ભાવેશ ને બધા આંબાનું ઝાડ છે નીચે ખાટલો નાખી બેઠા દેહી સ્ટાઈલમાં બેઠા. કાં કરો બસ જમી લીધું ને બેઠા મજા. હવે આપણે ઈ જ કામ હોય ને ચર્ચા કરીએ. વાતો કરવા તો આવ્યા આપણે તો યશ ના ઘરે. કાં યશ ને યશ ના પપ્પા આવી ગયા તા તો અમે જો હમણાં જમી લીધું. કેમ છે બધી બાકી? તો બસ ને કિરણ ને ઈન બધા જો જમવા બેઠા. ચાર વાગી ગયા ને જો હવે નીકળવાની તૈયારી હાલે અમારે. થેલા બેલા લઈ લઈએ હાલો. બહુ મજા આવી વિજુ. બહુ મજા આવી. નીકળજો પાછા. તમારે આવવાનું છે. એટલા વર્ષે આવવાનું થયું. વળી પાછું એક દી નક્કી કરીશું વેકેશન માં. તમારે હોય ને તો બેહાય તો બેહાય ઘડી. વેકેશનમાં આવો ને વધારે દી 2 દી રોકાવાનું વધારે હોય ને તો એમણે આવી જાવ. પછી પાછા તમે ને અમે ને બધા પાછા વડવાર આવતા રહે. મૂકી જાઓ તમને ને વડવારે. ખરેખર તો વિજુ અહીંયા આવવાનું કઈ તો ખરેખર તો અહીંયા આવવાનું કઈ પહેલેથી પ્લાન કર્યો જ નતો. આ તો કરણ આવ્યો ને એટલે અચાનક નક્કી થઈ ગયું કે હાલો હવે વિધિયો ના ઘરે ક્યાંય આટો મારવા જાવું. પેલા અમે પછી પેલા હોય આવ્યા કે હાલો તમે ભેગા. તમે આવજો હવે પાછા પોરબંદર વેલા.
નું મારું ઢીંગલું હિતેશ? લઈ લઈએ હાલો પાકું ને આવશો ને? શિવું ટાટા કરો જો, કર દે ટાટા. રોકાવું ને જો ને શિવ પ્રિયલ તો રોકા હે અહીંયા એ તો જો હોઈ ગઈ. આરામથી લૂંટી એ રાખવી ને એ રાખ હાલો વિજુ તો આવજો પાછા. લઈ લો કેને પીયું ને પીયું લઈ લેવી. અહીં રોકાવા નથી દેવી. નહીં કન્નો મજા આવે ને પીયું વગર. હા તો હાલો લઈ લઈએ. તો લઈ લઈ તો લઈ લઈએ. લઈ લીધી ને જો લઈ લેતી બસ આ તો કેવું મોકલી ગઈ હતી એને એમ કે રાખી દે તો વાગી ગયા 6 ને જો અમે પહોંચી ગયા હવે મારા મોટા મામા ને એની મોટી દીકરી બીજુની સૌથી મોટી બેન મારા મામાની દીકરી કહેતો હોય ભલે મારા ભાઈની દીકરી કહેતો એ જે આપણે કેશોદમાં રહી પેલા રહેતા પોરબંદર કાં જયા ને પોરબંદર રહેતા ને ત્યાં સૌથી વધારે એવાય હું જયાના જ હતો. મારે 2 મહિના થાય તો જયાને ઘરે જવું જોઈએ કામાં બરોબર ને. ઈ તો બરોબર છે જયા પાસે તો તું મોટો છે જયાના લગ્ન નતા થયા હા તો મામા ને ઘેર રહેતો તો એ જયા પાસે જ રહેતો જયા વગર તો રહેતો એટલે આપડે અહીંયા માંગરોળ આવ્યા હોય ને પછી અહીં કેશોદ ન આવ્યો તો જયા કહે કે રેતો મારી પાસે ને અહીંયા આવ્યા વગર રહી વયા જાવ તો ન હાલે. એટલે અમે આવ્યા તો 5:30 વાગ્યાના પૂગી ગયા. પછી ચા પાણી પીતા હતા ને થોડીક વાતો કરી ને. હા તો જયા છે મારા જયા છે ને મારા ભાઈ ની દીકરી થાય આ ફૂઈ કરે મારા એમ બોલાય. આજે હું વિડીયોમાં એ જણાવી દઉં હા ગોટે સડી આજે હું વિડીયોમાં એ જણાવી દઉં કે મારે કુલ 4 મામા છે એમાંથી સૌથી મોટા મામા છે ને એની સૌથી મોટી દીકરી થાય છે. હા જયા ને બીજું બે બેનું થાય. હા ને કિરણ ના સસરાજી લાખાઓમાં છે ને એ સૌથી મારા નાના મામા એટલે કઈ ગોટાળા ન થાય. જો એ વાતું ને હાલે હવે નીકળવું કરીએ પણ જયા કે પાઉંભાજી મગાવી લઈએ ને અહીં કે વ્યારા કરીને જાવ તો હું અહીં વ્યારા કરી છું તો હજી અમારે રસ્તો છે 2 કલાકનો અહીંથી. એટલે મનીષાબેન પછી ઢોરનો રહ્યો ને દોવાનું ઝાડાની છુપાદી છે બીજી કોઈ ને તું ઝાડાની છુપાદી છે ન કરતા ઘણી રોકાઈ જાય તો બસ સાંજ ની કરીએ પણ તું ઝાડાની છુપાદી. એટલે આપણે નીકળ્યા સવારે અંધારું હતું ત્યારે જ નીકળ્યા હતા. હું કિરણ ને તેડવા ગયો હતો પાછો ઘરે પૂછી તો અંધારું થઈ જાય. હા તો હાલો હવે બાય કરી દઈએ જયા ને કે જયા આવજો બાય બાય. હવે પાછા ટાઈમ લઈને આવશું એકવાર આવ્યા ને પછી હવે આવી જઈએ. એક છે જયા કે પોરબંદર હતી ને ત્યાં ઘડીએ આપણે આવજા થતી ને હવે થોડુંક દૂર થઈ ગયું ને એટલે ટાઈમ લાગે થોડોક આવતા. ના અમારે પ્રિયલ જો એને ગમે એના જેવું ગોતી લે. શિવ ગઈ હતી 12 પતંગ જોવા. અહીં અમારે કેશોદમાં પતંગ જો ચાલુ થઈ ગઈ ઉડાડવાની. એને નાસ્તો આપ્યો તો નાસ્તો કરી લીધો. ટાટા કર દે બાય બાય એમ કર દે બાય બાય. નીકળીએ આવજો પાછા એકવાર આવી ગયા એટલે